સાબરમતી નદીમાં મોટી કરુણાતિકા દશામાની મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી બચાવવા જતા 3ના મોત। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક મોટી હૃદયદ્રાવક કરુણાતિકા સર્જાઈ છે, જેમાં સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે 3 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે, જેમાં એક 12 વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકોએ અમદાવાદથી ગાંધીનગર સેક્ટર 30 સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતા ગયા હતા, જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય 4 લોકો પણ પાણીમાં કૂદ્યા હતા। જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત 3 વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ફાયર વિભાગની ટીમ દ્વારા 3 લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં 12 વર્ષની યુવતીનું પૂનમ પ્રજાપતિ, જ્યારે અન્ય 2 વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું। હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।